डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। વેલકમ સ્ટુડન્ટ્સ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આ ટેકનોલોજીના માધ્યમથી આપણે ફરીથી સાથે છીએ. સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના એમકોમના પેપર ધંધાકીય પર્યાવરણ માટે. પણ જરૂરી નથી કે તમે ધંધાકીય પર્યાવરણનો અભ્યાસ કરતા હો કે કોઈ રાજનૈતિક શાસ્ત્રનો અભ્યાસ કરતા હો, પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરતા હો. આજે આપણે જે સંસ્થાઓ વિશે વાત કરવાના છીએ એ કોઈ પણ એક વિષયની મર્યાદાઓમાં સીમિત નથી. આપણે ઇતિહાસ જોઈએ કે વર્તમાન જોઈએ, કુરુક્ષેત્રનું યુદ્ધ હોય, કલિંગનું યુદ્ધ હોય, પ્રથમ વિશ્વયુદ્ધ હોય, દ્વિતીય વિશ્વયુદ્ધ હોય, દરેક યુદ્ધ પછી જે પ્રજા હોય છે, જે નેતૃત્વ હોય છે, એ દરેકને સમજાયું છે કે યુદ્ધ એ જ્યારે બીજા બધા જ રસ્તાઓ બંધ થઈ જાય ત્યારે અંતિમ માર્ગ હોવો જોઈએ. તેમ છતાં આજે આપણે આ સ્થિતિએ જ્યારે ઇવન આ લેક્ચર રેકોર્ડ થઈ રહ્યું છે ત્યારે પણ જો વિશ્વમાં જોઈએ તો યુદ્ધની સ્થિતિ પ્રવર્તમાન છે. આપણે કલિંગ અને કુરુક્ષેત્રના યુદ્ધ વખતે આપણે હતા નહીં. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે પણ આપણે હતા નહીં. પણ આપણે સાંભળ્યું હોય, મૂવીઝમાં જોયું હોય કે ટીવી સિરિયલ્સમાં જોયું હોય. કદાચ હું અનુમાન કરું છું કે એ વખતે કોઈ અમુક સૈનિકો હોઈ શકે કે પાયદળ હોય, અશ્વદળ હોય, ગજદળ હોય. તો આ બધા જે દળ છે એ રીતે એ લોકો એક કોઈ મેદાનમાં, કારણ કે પછી તો એ મેદાન પણ ફેમસ થઈ ગયા હોય છે, યુદ્ધ લડાયું હોય. પણ અત્યારે તમે ફોર્સ જુઓ, દરિયા હોય, અવકાશ હોય, માત્ર જમીન જ નહીં, નેવી હોય, એરફોર્સ હોય અને અનેક ક્ષેત્રે યુદ્ધ લડાતું હોય છે. તે ઉપરાંત એક શસ્ત્ર છે અર્થતંત્ર. જ્યારે યુદ્ધ લડાય છે ત્યારે અર્થતંત્ર એક સાધન કે શસ્ત્ર પણ બને છે. દરેકનું જીવન જોઈએ તો એ યુદ્ધથી અસર પામે છે. જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ થયું ત્યારે વિશ્વના દેશોની પાયમાલી આપણે, કારણ કે માસ્ટર ડિગ્રીમાં આપણે છીએ તો આપણને એ વિશે માહિતી હોય જ. પણ એ બધાને દૂર કરવા માટે વેપારથી, કારણ કે વેપાર શા માટે જરૂરી છે? બહુ નાનો એવો સ્થૂળ અર્થ લઈએ તો કોઈ પણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કરવા માટે ઉત્પાદનના ચારેય સાધનોનું હોવું જરૂરી છે. જો એક સાધન મારી પાસે ન હોય તો હું એ વેપારથી બીજા પાસેથી લઉં. મારી પાસે મૂડી નથી તો હું વેપારી બેંક પાસેથી મૂડી લઉં. મારી પાસે જમીન નથી તો હું જમીન લઉં. તો આ રીતે કોઈ પણ સ્થળે જો આપણે વેપાર કરતા હોઈએ તો આ એક સ્થૂળ છે કે આર્થિક પ્રક્રિયા ચાલુ રહે. પણ જ્યારે એ આર્થિક વિકાસ જ એક યુદ્ધનું કારણ બનતો હોય એવું બને કે જ્યારે કોઈ મોનોપોલી હોય છે, ભૌગોલિક મોનોપોલી હોય છે, ત્યારે એ વસ્તુ ખનિજ તેલ છે, જંગલો છે, વનસ્પતિ છે, આબોહવા છે, કૃષિની ફાયદા કરાવે એવી જમીન છે. તો આ બધું કદાચ એ ભૌગોલિક મોનોપોલી પણ ક્યારેક યુદ્ધનું કારણ બને છે, જ્યારે અર્થતંત્ર યુદ્ધનું કારણ પણ બને છે અને શસ્ત્ર પણ બને છે. આ સ્થિતિમાં દરેક દેશોના અર્થતંત્રને ફરીથી સેટ કરવા માટે, ટ્રેક પર લઈ આવવા માટે ઘણી બધી બેઠકો થઈ, ઘણા બધા રાઉન્ડ થયા અને જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ અસ્તિત્વમાં આવ્યો. તે પછી આગળ વધારે ચર્ચાઓ થઈ અને વિશ્વ વેપાર સંસ્થા અસ્તિત્વમાં આવી. આજે આપણે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશે અભ્યાસ કરીશું. તો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને વેપાર પર્યાવરણ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ અને એના માટે આપણે આજે માત્ર 2 સંસ્થા માટે ચર્ચા કરીશું, એના વિશે સમજીશું. એ છે ગેટ,
GATT અને WTO વિશ્વ વ્યાપાર સંસ્થા. ગેટ છે એ સંસ્થા નથી, એ કરાર છે, પણ આપણે એના વિશે પણ સમજવાના છીએ, કારણ કે WTO વિશ્વ વેપાર સંસ્થા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનો એ પૂર્વજ છે. તો આપણે એનાથી પૂર્વ ભૂમિકા પણ સમજીશું. ઉદ્દેશ શું છે? આ એકમનો અભ્યાસ કર્યા પછી જકાત અને વેપાર અંગેના સામાન્ય કરાર વિશે તમે ચર્ચા કરી શકશો અને વિશ્વ વેપાર સંગઠનની ભૂમિકા સમજાવી શકશો. તમે અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ છો અને મેચ્યોર માસ્ટર ડિગ્રી છે, એટલે તમને ખ્યાલ તો હોય જ કે કેમ આ બધી સંસ્થાઓ અત્યારે શું કાર્યરત નથી. એટલે હું તમારા મનમાં એક વિચાર બીજ આપું છું કે અત્યારની પરિસ્થિતિના સંદર્ભમાં પણ આપણે આ સંસ્થાઓની ભૂમિકા વિશે વિચાર કરીએ. સૌથી પહેલા જોઈએ તો જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ, GATT. હવે આ વેપાર કરાર કરવામાં આવ્યો 1947માં, કે જ્યારે વૈશ્વિક મંદી અને વિશ્વ યુદ્ધોની અસરમાંથી વિશ્વને બહાર લાવવાનું હતું. વેપારના સહકારથી આર્થિક વિકાસ કરવાનો હતો. એટલા માટે જકાત ઉપર નિયંત્રણ આવે. તમને આ શબ્દથી અત્યારે આપણે બધા જ પરિચિત છીએ કે જકાતો ઉપર નિયંત્રણ હોવું અત્યંત જરૂરી છે. તો આ બધા હેતુઓથી જનરલ એગ્રીમેન્ટ કરવામાં આવ્યો 1947માં. હવે એ ગેટ ઉપર જોઈએ તો આ હું તમને થોડું એક નાનું એવું મેં તમને સ્ક્રીનશોટ જ આપેલો છે, એ જ હું તમને થોડું વધારે સ્પષ્ટ બતાવું. તો અહીંયા શું લખાણ છે એ જોઈએ. તો નોન ડિસ્ક્રિમિનેશન હોવું જોઈએ. વેપાર કેવો હોવો જોઈએ? જેમાં ભેદભાવ ન હોવો જોઈએ, પ્રિડિક્ટેબિલિટી હોવી જોઈએ અને સ્થિરતા હોવી જોઈએ. તો જનરલ એગ્રીમેન્ટ ઉપર આપણે થોડુંક બ્રીફ જોઈએ તો કયા પ્રકારનું બ્રીફ હોઈ શકે અને એ એગ્રીમેન્ટ કઈ રીતે કરવામાં આવ્યો. અગેઇન હું તમને હંમેશા ડુ ઇટ યોર સેલ્ફ આપું છું, તમે થોડું ડીપમાં આ વિશે રીડિંગ કરજો. આગળ જોઈએ તો આ વસ્તુ છે એનો એક એક વર્ડ તમે થોડું ધ્યાનથી તમે આના ઉપર નજર કરો. ધ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન acts as the central arbitrated arbiter in contemporary trade wars by providing a rule-based framework. જો એ કોઈક અંડરલાઈન છે, એ દરેક શબ્દનો મહત્વ આપણે સમજાવવાનું છે. તો ડિઝાઇન ટુ એન્શ્યોર સ્ટેબિલિટી. આપણે દરરોજ સવારે ઉઠીએ અને ન્યૂઝપેપરમાં આપણી પાસે એવા સમાચાર આવે કે આજે ટેરિફનો દર આ છે, આજે વેપાર ઉપર આમ થયું, આજે યુદ્ધની આ સ્થિતિ છે. તો એ પ્રકારે કોઈ પણ રીતે આર્થિક વિકાસ થઈ શકે નહીં. જે દેશ આ રીતે અસ્થિરતાથી ટેરિફ એટલે કે જકાત લગાવતો હોય એ પોતાના દેશમાં પણ નુકસાન જ કરી રહ્યો છે. ટ્રાન્સપેરન્સી હોવી જોઈએ, પારદર્શકતા હોવી જોઈએ. કઈ રીતે આ ટેક્સ લાગે ફરીથી આપણે સ્લાઇડમાં જ જોઈએ. and the peaceful resolution of disputes through negotiated multilateral agreements rather than unilateral tariffs. એટલે કે એક જ દેશ બધા દેશો ઉપર જકાત લગાવ્યા કરે એવું નહીં. આ મલ્ટીલેટરલ એટલે અનેક પાસાઓ સાથેનો સહભાગિતાવાળો આ મલ્ટીલેટરલ ટ્રેડ હોવો જોઈએ કે જેમાં સ્પષ્ટતા હોવી જોઈએ, ચર્ચાથી વિવાદોનું સમાધાન થવું જોઈએ. એટલે WTO શું કરે છે તો કે ઇટ મોનિટર્સ ટ્રેડ બેરિયર્સ, પ્રમોટ્સ નોન ડિસ્ક્રિમિનેશન એન્ડ અટેમ્પ્ટ્સ ટુ પ્રિવેન્ટ રિટેલિએટરી મેઝર્સ ફ્રોમ એસ્કેલેટિંગ ઇન્ટુ ફૂલ સ્કેલ ઇકોનોમિક કોન્ફ્લિક્ટ્સ. હવે આ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું તમે વેબસાઇટ ઉપર તમે સ્ટડી કરજો. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અસ્તિત્વમાં આવ્યું, તેના હેતુઓ બહુ સરસ રીતે આપણને ડિટેલ પણ આપેલું છે. આપણો અત્યારે જે આખો પર્યાવરણ વિશે, ધંધાકીય પર્યાવરણમાં કઈ કઈ રીતે બાબતો અસર કરે, તમને થશે કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કઈ રીતે આપણને અસર કરે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જે ઘટનાઓ ઘટે એ આપણા એક નાના એવા વેપારી માટે, આપણા અલ્ટિમેટલી આપણા ઘર માટે, પરિવાર માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘટતી ઘટનાઓ કેમ અસર કરે. તો આપણને હવે પ્રત્યક્ષ ઉદાહરણ મળ્યું છે અને આપણે એની અસર પણ અનુભવી છે
કે ધંધાકીય પર્યાવરણ હોય એટલે માત્ર એવું નથી કે સ્થાનિક નગરપાલિકાના કે રાજ્યના કરવેરા અંગેના જ નિયમો. આપણે પોતાનો કરવેરાનું તો કદાચ સાવ ભૂલી જતા હોઈએ છીએ જ્યારે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ બનતી હોય છે. આ દરેક બાબત આપણને એક સામાન્ય નાગરિક તરીકે પણ અસર કરે છે. જો આપણે એક મોટા કોર્પોરેટ ગ્રુપ હોઈએ કે કોઈ બિઝનેસ ગ્રુપ હોઈએ, કોઈ ઇન્ડસ્ટ્રી હોય, તો એ દરેક રીતે આપણને અસર તો કરે છે. તો આપણે ફરીથી અંડરલાઇન ઉપર ધ્યાન આપીએ કે રૂલ બેઝ ફ્રેમવર્ક પૂરું પાડે છે WTO. ચર્ચાથી વિવાદોનું સમાધાન કરાવે છે, સ્પષ્ટતા નક્કી કરે છે, ટ્રેડ બેરિયર્સ દૂર કરે છે. તો હવે આપણને થશે કે WTO ખરેખર આજે અસ્તિત્વમાં છે કે નહીં. યસ, WTO આજે અસ્તિત્વમાં છે. હવે ધ સિસ્ટમ ટ્રાઇઝ ટુ ઇમ્પ્રૂવ પ્રિડિક્ટેબિલિટી એન્ડ સ્ટેબિલિટી. આગાહી થઈ શકે એટલી પ્રમાણમાં સ્થિરતા હોવી જોઈએ. ઇન અધર વેઝ એઝ વેલ, વન વે ઇઝ ટુ ડિસ્કરેજ ધ યુઝ ઓફ કોટા, એટલે શક્ય હોય તો જકાતની ઉપરાંત જે જથ્થાના આધારિત પ્રતિબંધો લગાવવામાં આવ્યા હોય એ દૂર કરવાની શક્યતાઓ જોઈએ છે. અનધર ઇઝ ટુ મેક કન્ટ્રીઝ ટ્રેડ રૂલ એઝ ક્લિયર એન્ડ પબ્લિક. જાહેર હોવું જોઈએ, ટ્રાન્સપેરન્સી હોવી જોઈએ, પારદર્શકતા હોવી જોઈએ. Many WTO agreements require governments to disclose their policies and practices publicly within the country or by notifying the WTO. જ્યારે કોઈ પણ દેશ વેપારમાં કંઈ પણ કરે છે તો WTOને નોટિફાઈ કરવાનું થતું હોય છે. હવે તમે આ બધું વાંચતા કન્ટેમ્પરરી એટલે કે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખજો. મને લાગે છે કે હું મારે કહેવાની જરૂર નહીં પડે, તમારા મનમાં બેકગ્રાઉન્ડમાં અત્યારની સ્થિતિ ચાલુ હશે જ. આગળ જોઈએ શું છે. તો આપણે 3 બાબતો ઉપર ભાર આપેલો હોય છે એવું WTO માટેનો અભ્યાસ આપણે કર્યો. એક તો છે પ્રિડિક્ટેબિલિટી, સ્ટેબિલિટી અને નોન ડિસ્ક્રિમિનેશન. ભેદભાવ રહિત વેપાર હોવો જોઈએ, ધ્રુવીકરણ ન હોવું જોઈએ, આખા વિશ્વમાં એક જ યુનિપોલર અથવા તો યુનિલેટરલ ન હોવું જોઈએ. જે સંસ્થા હોય, જે પાવર હોય એ દરેક વચ્ચે વિભાજિત હોવો જોઈએ. એનું સત્તાનું ધ્રુવીકરણ અથવા તો આર્થિક પાવરનું પણ ધ્રુવીકરણ ન હોવું જોઈએ. તો આ માટે શું થઈ શકે? તો WTO શું કરે? WTOની ભૂમિકા શું હોઈ શકે? ડિસ્પ્યુટ સેટલમેન્ટ WTO એ કરવાનું હોય. શું દેશો WTO પાસે જાય કે અમને આ બધી તકલીફ પડે છે? નંબર 2, અત્યારની સ્થિતિમાં આપણને બધાને ખબર છે કે કઈ આર્થિક સ્થિતિ વૈશ્વિક સ્તરે પ્રવર્તમાન છે, તો WTOને તો ખ્યાલ હોય જ. રૂલ મેકિંગ એન્ડ મોનિટરિંગ. WTOની આ પણ ભૂમિકા છે કે નિયમો બનાવે છે અને એનું મોનિટરિંગ પણ કરે છે. પ્રોપર નિયમોનું પાલન થાય છે કે કેમ, ક્યાંય નિયમોનું ઉલ્લંઘન થાય છે કે કેમ. સ્થિરતા આપે છે, પ્રમોટિંગ સ્ટેબિલિટી. સ્ટેબિલિટી સ્થિરતાને પ્રમોટ કરે છે. આસિસ્ટિંગ ડેવલપિંગ ઇકોનોમિક્સ. જો વિકાસશીલ એટલે કે હજી વિકસિત થઈ રહેલા દેશો હોય એ લોકોને સહાય કરે છે. વેપાર, નિકાસ, ટેકનોલોજી, નિકાસ માટેનું માર્ગદર્શન, કયા દેશમાં કઈ વસ્તુ નિકાસ થઈ શકે વગેરે બાબતોમાં. મેનેજિંગ પ્રોટેક્શનિઝમ. જે પ્રોટેક્શનિઝમ હોય, સંરક્ષણવાદ, એને મેનેજ કરે છે. એને મેનેજ કરવું એટલે હવે ભારત જ્યારે કોઈ પણ વેપાર કરે ત્યારે પોતાના, ઉદાહરણ આપું છું કે જ્યારે કોઈ પણ દેશ, હું ભારતનું નામ લઉં કે કોઈ પણ દેશ એ રીતે કહીએ, તો જ્યારે કોઈ પણ દેશ પોતાના અર્થતંત્રના ઉદ્યોગોને અથવા તો જનરલ કહી તો અર્થતંત્રને પ્રોટેક્ટ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે બીજા દેશમાં આયાત કે નિકાસ ઉપર નિયંત્રણ રાખે છે. ધેટ ઇઝ પ્રોટેક્શનિઝમ. જકાત લગાવે, જથ્થાનો પ્રતિબંધ હોય, તો આ બધા જે પ્રોટેક્શન રાખવાથી પોતાનું અર્થતંત્ર, પોતાના અર્થતંત્રના ઉદ્યોગો, રોજગારી દરેક બાબતે સુરક્ષિત રહે અને વિશ્વના બીજા દેશો સાથે સ્પર્ધા ન કરવી પડે તેવો કોઈ એક દેશનો હેતુ હોય છે. કેટલાક હદ સુધી નવા ઉગી રહેલા ઉદ્યોગો માટે, જેને
બાળ ઉદ્યોગ કહી શકાય, ઇન્ફેન્ટ ઇન્ડસ્ટ્રીઝ કહી શકાય, ત્યાં સુધી આ દલીલ, આ તર્ક વ્યાજબી ઠરે છે. પણ મેચ્યોર અર્થતંત્ર થઈ જાય ત્યારે પ્રોટેક્શનિઝમ તે દેશ માટે કે જે જકાત અને બીજા કરવેરા અને પ્રતિબંધો લગાવે છે એ દેશ માટે પણ નુકસાનકારક બને છે, વિશ્વના બીજા દેશો માટે પણ નુકસાનકારક તો બને છે. ફરીથી હું તમારી પાસે ઘણું બધું વાક્યોમાં લઈ આવી છું. આ ખાસ ઇન્ટરેસ્ટિંગ વાક્ય છે, સેન્ટેન્સ છે, સાંભળજો અને આપણા મનમાં જે પ્રશ્નો ઉઠતા હોય એની આપણે ચર્ચા જરૂર કરીશું. ધ WTO ઇઝ એ મેમ્બર ડ્રીવન ઓર્ગેનાઇઝેશન while other influential organizations like IMF and World Bank are staff driven. એટલે કે અહીંયા ડિફરન્સ આવે છે કે WTOનું સંચાલન કોણ કરે છે? તો એના સભ્ય દેશો જ કરે છે. હવે અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે, ધારો કે IMF અને વર્લ્ડ બેંક, એના પોતાનો સ્ટાફ હોય છે. નાર્લિકર એણે 2005માં શું કહ્યું છે કે આર્ગ્યુઝ ધેટ ઇફ ધેર ઇઝ એની ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન હુઝ સ્ટ્રક્ચર એન્શ્યોર્સ that it is made of its members, for its members and by its members. એમાં આપણે લોકશાહીની વ્યાખ્યા કરીએ છીએ તેવી રીતે WTO પણ એની સંસ્થા, એના સભ્યો માટે કામ કરે છે, સભ્યો વડે કામ કરે છે અને સભ્યોથી કામ કરે છે. તો આ સભ્યોનું કામ કરે છે અને આ જો આવી કોઈ સંસ્થા હોય તો એ WTO છે. તો એટલા માટે આપણને એમ થાય કે જો સભ્ય દેશ હોય તો એ પોતાના અન્ય દેશોના અથવા તો સભ્ય મિત્ર દેશોના કહી શકીએ કે સંગઠનના દેશો કહી શકીએ, એ જો આ રીતે સંગઠનમાં જ આ રીતે અર્થતંત્રને ડિસ્ટર્બ કરવા ઈચ્છતા હોય. આગળ જોઈએ. આ બધી વેબસાઇટ્સ તમે પણ સર્ચ કરો એટલે નમૂનારૂપ મેં તમને આપી છે. શક્ય છે કે આ રીતે કદાચ ટેકનોલોજીથી હું ઓછી પરિચિત છું એટલે આ રીતે લિંક તમે જોઈ શકો કે ન પણ જોઈ શકો, પણ તમે જોઈ શકશો કે WTO ઓર્ગેનાઇઝેશનની ઓથેન્ટિક વેબસાઇટ હોય કે કોઈ લાઇબ્રેરી IMFની ઓથેન્ટિક વેબસાઇટ હોય, એના ઉપરથી આપણને યોગ્ય માહિતી મળી રહેશે. કારણ કે જ્યારે કોઈ વિવાદો ઉપસ્થિત થાય છે ત્યારે ઘણા બધા લોકો પોતાના વિચારો પ્રદર્શિત કરવા માટે ઇઝીલી અવેલેબલ સોશિયલ મીડિયાથી આપણા સુધી પહોંચે છે. તો આપણે ઓથેન્ટિક માહિતી જ લઈએ અને એ ખાસ ધ્યાન રાખીએ કે આપણો સોર્સ કયો છે. તમે મારી સાથે સંપર્ક કરી શકો. આજની જે સેશન, આજનું આપણું જોયું, એના આધારે તમારા મનમાં ઉઠતા પ્રશ્નો કયા છે એ માટે તમે સંપર્ક કરી શકો. અને ડુ ઇટ યોર સેલ્ફમાં મેં તમને હંમેશા હોમવર્ક આપેલું જ હોય છે. તો જુદી જુદી સંસ્થાઓ વિશે તમે પરિચય મેળવો. તમારા પુસ્તકમાં પણ છે અને આપણી પાસે અત્યારે ઇન્ટરનેટના માધ્યમથી ઘણા બધા ઓપન સોર્સિસ પણ છે. એના આધારે તમે પોતે અભ્યાસ કરો, વિચારો અને ચર્ચા માટે મારી સાથે જોડાઓ. ઈમેલ ID તમને આપેલ છે. ફરીથી આપણે મળીએ. ત્યાં સુધીનો આપણો સમય જ્ઞાનપ્રદ અને સ્વાસ્થ્યપ્રદ રહે. થેન્ક યુ.